આણંદ વાસદમાં 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. પોલીસે આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ તેને એલસીબીની ટીમ આણંદ લાવી રહી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં એન્કાઉન્ટર કરવાનો વારો આવ્યો છે. આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પરથી થોડા દિવસો પહેલા એક યુવાને 4 વર્ષની માસૂમ બાળકીને ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. પરિવારે શોધખોળ બાદ આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. પોલીસે બહુ સારામાં સારું કર્યું. આવું કરવાવાળાને તો ભગવાને નહીં છોડતો. આવું કરવાવાળાને આવું થવું જોઈએ તો પછી કોઈક બીજો કરતો વિચારે. આ ઘટના જે બની છે ગઈકાલે, જે વાસદમાં જે 4 વર્ષની બાળકીને જે અપહરણ કરી બાદ તેનું જે દુષ્કર્મ કર્યું હતું, એને એ આરોપીને જે ગુજરાત પોલીસે જે અત્યારે ન્યાય આપ્યો છે એ યોગ્ય ન્યાય આપ્યો છે. અત્યારના બળાત્કારીઓને ખોટા જેલમાં રોટલા આપવા, એમને જીવાડવા, એના કરતાં જે આ આરોપીને જે ન્યાય આપ્યો કમ્પલસરી રીતે ચુકાદો આપેલો છે. આપ સૌ જાણો છો કે 4 વર્ષની એક વાસદની માસૂમ દીકરી સાથે કૃત્ય જેને કરેલું હતું, મીન્સ કે જે આપણે વિચારી પણ ના શકીએ એવું એને જ્યારે નિરાકરે, જ્યારે એની પર એને કિડનેપ પણ કરી, એની પર સૃષ્ટિ વિરુદ્ધનું કામ પણ કર્યું અને એની હત્યા પણ કરી. આણંદના એસપી અને એમની પોલીસ તંત્રએ 24 જ કલાકમાં હત્યારાને પકડી પણ પાડ્યો. અને જ્યારે એ હત્યારાને લઈને પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે હત્યારાએ પોલીસ પર ઘાતકી હુમલો કર્યો અને એનું એન્કાઉન્ટર થયું છે. ત્યારે પોલીસ તંત્રને ખૂબ હું દિલથી આભાર માનું છું ને અભિનંદન પણ આપું છું કે જે અત્યારે જે છોકરાઓ છે કૃત્ય જે કરી રહ્યા છે, હત્યા પણ નાની દીકરીની જેને કરી છે અને એક દાખલો બેસાડવાનું જે કામ કર્યું છે, એ સૌનો હું દિલથી આભાર માનું છું. આપણી ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ અને આણંદ પોલીસ તંત્રનો દિલથી આભાર માનું છું. મળતી માહિતી પ્રમાણે એલસીબીની ટીમ જ્યારે આરોપી સુરેશ પરમારને આણંદ લાવી રહી હતી, આ દરમિયાન તેણે ઉલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું. આ સાથે જ અચાનક તેણે પોતાની પાસે છુપાવેલા ચપ્પુથી 2 પોલીસ કર્મચારી પર હુમલો કરીને તેમને ઇજાગ્રસ્ત કરી દીધા હતા, જેથી પીએસઆઈ રાણાએ તેને વારંવારની ચેતવણી આપી હતી. તે છતાં આરોપી અટક્યો ન હતો, જેથી પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 2 ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને હાલ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.